સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ। ખોડુ રૂપાવટી રોડ પર ગૌચરની જમીનમાં ગેરકાયદેસર પથ્થરનું મોટા પાયે ખોદકામ કરવાનો વિડીયો વાયરલ। વઢવાણ મામલતદારની ટીમે અગાઉ આ વિસ્તારમાં દરોડો કરી ગેરકાયદેસર ખનીજ ખનન ઝડપી પાડ્યું હતું। તેમ છતાં ખનીજ માફિયાઓ દ્વારા ફરીથી ગેરકાયદેસર ખોદકામ શરૂ કરાતા તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો। ખોડુ ગામના જાગૃત નાગરિકો દ્વારા ગેરકાયદેસર ખનન અટકાવવા અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાંય બેફામ ગેરકાયદેસર ખનન થતું હોવાનું પણ સ્થાનિકોનો આક્ષેપ। મારું નામ બુટાભાઈ રબારી, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર, ગામ ખોડુ ગામની અંદર 2 થી 3 હજાર એકર જમીનની અંદર ગૌચર અને ખરાબાના પ્રશ્ન બાબતે અમે લડીએ છીએ। હાલ હું એ સ્થળ ઉપર છું કે જે જગ્યા ઉપર ભૂમાફિયાઓ મોટા પાયે ખોદાણ કામ કરેલ છે। ખીણોની તમે મોટી જોઈ શકો છો, મોટા 1000 ફૂટના 2000 ફૂટના ખાડા કરેલ છે અને આ જગ્યા ઉપર રૂપાવટી ગ્રામ જવા માટેનો રસ્તો છે મુખ્ય રસ્તા ઉપર આ ખનીજ માફિયાઓ મોટા પાયે ખોદકામ કરેલું છે। માટે તંત્રએ તાત્કાલિક આ પગલે નોંધ લેવી જોઈએ, કારણ કે અહીંયા ભવિષ્યમાં મોટી ઘટના ઘટી શકે। કારણ કે આ જગ્યા ઉપર રોડ છે તો આ જગ્યા ઉપર એ લોકો અંદર કોલસો અને એવું દારૂખાનું નાખી અને મોટા ખાડા કરી અને એ લોકો મોટા ભડાકા 2 મહિના પહેલા વઢવાણ મામલતદાર શ્રી અને સુરેન્દ્રનગર કલેક્ટર શ્રીને લેખિતમાં બાંહેધરી પુરાવા સાથે આપેલ છે અને આ બાબતે વઢવાણ મામલતદાર શ્રીએ કોઈ પણ પ્રકારની કોઈ દિવસ આ જગ્યા ઉપર સ્થળ તપાસણી કરી નથી કે કેટલી જગ્યા ઉપર ગૌચર ખરાબાના દબાણ છે, કેટલી જગ્યા ઉપર ભૂમાફિયાઓ કબજો કરેલો છે। આપ જોઈ શકો છો કેટલા મોટા હેવી લેવલના જો હાલ પથ્થરની ગાડી પણ ભરાઈ રહી છે। તો આ વઢવાણ મામલતદારને કોઈ વસ્તુ દેખાતી નથી। એટલે મારે કહેવાનો એક જ ઉદ્દેશ છે કે માલધારી દિવસ 10 થી 15 દિવસની અંદર જો આ બાબતે કોઈ કડક કાર્યવાહી નહીં કરે તો 15 થી 20 દિવસની અંદર માલધારી વઢવાણ મામલતદાર શ્રીએ ઉપવાસ ઉપર બેસશે અને ત્યાં અમારો માલ ઢોર લઈ અને અમે જગ્યા ઉપર આવશું। તાત્કાલિક આ બાબતે પગલાં લેવા માટે હું મામલતદાર શ્રીને આવેદન આપવાનો છું। એકવાર આપ્યું છે, હજુ બીજી વાર પણ આપશું। તો તાત્કાલિક વધારીને 30 દિવસની અંદર અમને આ જમીનની માપણી કરી અને ગૌચર ખરાબા ખુલ્લા કરાવવા માટે હું આહવાન કરું છું। અસ્તુ, ભારત માતા કી જય।